નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પ્રજા ચેનલમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 14 માર્ચ 2024 સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઇબ કરી લેજો। રાજ્યમાં ઉત્તર પશ્ચિમ ઉત્તરના પવન ફૂંકાઈ રહ્યા છે અને બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે। વહેલી સવારે ઠંડા પવન ફૂંકાઈ રહ્યા છે અને બપોર થતા ગરમીનો અહેસાસ થાય છે, પરંતુ આગામી દિવસોમાં હવે ધીમે ધીમે તાપમાન વચ્ચે અને ઉનાળાની ગરમીનો અહેસાસ થવા લાગશે। જો કે માર્ચ મહિનામાં વારંવાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે, જેની અસર વાતાવરણ અને તાપમાન પર થશે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આજથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા દેશના ઉત્તર પર્વતીય પ્રદેશોમાં કમોસમી વરસાદ થવાની શક્યતા છે। પંજાબ, હરિયાણા, રાજસ્થાનના ભાગો સુધી અસર જોવા મળશે અને ગુજરાતના ભાગોમાં ભારે પવન ફૂંકાશે। બપોર અને સાંજના સમયે પવન ફૂંકાઈ શકે છે અને કચ્છના ભાગોમાં પણ પવનની ગતિ વધુ રહેશે। અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે તારીખ 14 થી 16 માર્ચના રોજ ઠંડા પવન ફૂંકાશે। આજથી ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળશે અને વાદળો દેખાશે। ગુજરાત અને કચ્છના ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને 15 થી 20 માર્ચમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે। આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર તળે ગુજરાતના ભાગોમાં 18 થી 20 માર્ચમાં વાદળો આવી શકે છે, જેમાં રાજ્યમાં 23 માર્ચના રોજ વાદળો આવી શકે તેવી સંભાવનાઓ છે અને માર્ચના અંતમાં વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવે તેવી શક્યતાઓ છે। શિયાળામાં પણ વિશિષ્ટ પ્રકારનું વાતાવરણ રહ્યું છે, જેના કારણે ઠંડી ઓછી પડી અને કોલ્ડ વેવની આગાહી આવી નથી, પરંતુ ઉનાળામાં કાળઝાળ ગરમી પડશે તેવી શક્યતાઓ છે। સામાન્ય તાપમાન કરતાં ઓછું તાપમાન રહેવાની અનુમાન છે। જો કે ધીમે ધીમે લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં વધારો થઈ શકે છે અને 20 માર્ચથી ગરમીનો પ્રકોપ વધશે તેવી આગાહી છે। તો બસ ખેડૂત મિત્રો, આ હતા સવારના મહત્વના હવામાન સમાચાર। ફરી વખત મળશું નવી અપડેટ સાથે। ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રજા યુટ્યુબ ચેનલ।